નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ ના ઉચ્ચારો, આલ્ફાબેટ બી ના ઉચ્ચારો અને આલ્ફાબેટ સી ના ઉચ્ચારો વિગતે સમજી ચૂક્યા છીએ. આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ ડી ના ઉચ્ચારો અને સાયલેન્ટ ડી ના નિયમો વિગતે આપણે સમજવાના છીએ. નિયમ નંબર 1, સામાન્ય રીતે જોઈએ તો આલ્ફાબેટ ડી નો જે ઉચ્ચાર જે છે એ આપણા ગુજરાતી ડમરૂના ડ જેવો જ થાય છે. એટલે કે મોટા ભાગના સ્પેલિંગોની અંદર જ્યારે પણ ડી આવે ત્યારે આપણે આ ડી ને ડ એવું આપણે ઉચ્ચાર કરવાનો છે. થોડા એક્ઝામ્પલ્સ થી તમે સમજશો તો વધારે ખ્યાલ આવશે. અહીંયા તમારી સામે કેટલાક ઉદાહરણો હું તમને આપું છું. તો ડોર જે શબ્દ છે, ડોગ શબ્દ છે, ડક શબ્દ છે, રેડ શબ્દ છે કે નીડ શબ્દ છે. ફરી એક વખત ડોગ, ડોર, ડક, રેડ કે નીડ. આ જે સ્પેલિંગો તમને દેખાય છે સ્ક્રીન ઉપર, આ બધાની અંદર જ્યાં જ્યાં ડી વપરાયેલો છે તેનો ઉચ્ચાર આપણે ડમરૂનો ડ કરીએ છીએ. એટલે નિયમ નંબર 1 સામાન્ય છે કે જ્યારે પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ ડી આવે ત્યારે આપણે એને ગુજરાતી ડ જેવો તેનો ઉચ્ચાર કરીશું. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 2 ની, જેની અંદર સાયલેન્ટ ડી ના નિયમો છે કે ડી સ્પેલિંગની અંદર સાયલેન્ટ ક્યારે થઈ જાય છે, ક્યારે આપણે એનો ઉચ્ચાર કરતા નથી, તે આપણે વિગતે જોઈશું. નિયમ યાદ રાખજો, જ્યારે સ્પેલિંગની અંદર આલ્ફાબેટ ડી પછી તરત જ જી આવતો હોય, જી ફોર ગ્રેપ્સ, જ્યારે આલ્ફાબેટ ડી પછી જી તરત જ આવતો હોય તો તેવા સ્પેલિંગોમાં જે ડી જે છે તેનો આપણે ઉચ્ચાર કરતા નથી. એવા સ્પેલિંગોમાં આપણે ડી ને બોલીશું નહીં. એક્ઝામ્પલ્સથી તમે સમજશો, ઉદાહરણો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા તમારી સમક્ષ કેટલાક એક્ઝામ્પલ છે: બ્રિજ, એજ, જજ અને નોલેજ. બ્રિજમાં તમે જોઈ શકો છો, નોલેજ શબ્દમાં તમે સ્પેલિંગમાં તમે જોઈ શકો છો, જજમાં જોઈ શકો છો, એજમાં જોઈ શકો છો. તો આ જે સ્પેલિંગો છે તેની અંદર ડી આપેલો છે અને એને તરત જ શું આપેલું છે? જી આપેલો છે. તો આપણે એજ, નોલેજ આવી રીતે આપણે વાંચતા નથી, પરંતુ જે ડી જે છે એને આપણે બોલવાનો થતો નથી. જે ડી જે છે એનો ઉચ્ચાર કરવાનો થતો નથી. ટૂંકમાં સ્પેલિંગમાં તે સાયલેન્ટ રહે છે, મૂંગો રહે છે, તેનો ઉચ્ચાર આપણે કરતા નથી. બરાબર, અહીંયા તમારી સામે એક્ઝામ્પલ આપેલા છે: બ્રિજ, બરાબર, એજ, જજ અને નોલેજ. આ સ્પેલિંગ તમે જોઈ શકો છો, જેની અંદર જે ડી જે છે એ કઈ રીતનો છે? સાયલેન્ટ છે, એનો આપણે ઉચ્ચાર કરતા નથી. હવે નિયમ નંબર 3, જેની અંદર પણ આપણે સાયલેન્ટ ડીના જ નિયમો જોવાના છે. જ્યારે પણ સ્પેલિંગની અંદર, નિયમ નંબર 3, જ્યારે પણ સ્પેલિંગની અંદર ડી પછી તરત જ એન અથવા એમ આવતો હોય, સ્પેલિંગમાં ડી પછી તરત જ એન અથવા તો એમ આવતો હોય તો એવા સ્પેલિંગોમાં પણ આપણે ડી નો ઉચ્ચાર કરતા નથી. 2 એક્ઝામ્પલ્સ તમારી સામે છે. એક છે વેન્સડે, આપણે દરરોજ બોલીએ છીએ, બરાબર, મંડે, ટ્યુઝડે, વેન્સડે, બરાબર, જે બુધવાર માટે આપણે સ્પેલિંગ વાપરીએ છીએ. તો આ જે વેન્સડે છે એને વેનસડે કે વેડનસડે કે આ રીતે ઉચ્ચાર કરવાનો નથી. તેનો ઉચ્ચાર છે વેન્સડે, બરાબર. એમાં ડી જે છે તેનો ઉચ્ચાર થતો નથી. ટૂંકમાં ડી જે છે એ આ સ્પેલિંગની અંદર સાયલેન્ટ છે, એને આપણે બોલવાનો થતો નથી. બીજો શબ્દ છે, એ પણ તમે ઘણી વખત સાંભળ્યો હશે, બરાબર. અહીંયા જોઈ શકો છો તમે, સ્પેલિંગ છે હેન્ડસમ. હવે ઘણા મિત્રો જે છે, ઘણા વિદ્યાર્થીઓ જે છે એને હેન્ડસમ એવું બોલતા હોય છે, હેન્ડસમ, હેન્ડસમ. તો આવી રીતે ઉચ્ચાર કરવાનો નથી. તેનો એકદમ સીધો અને સરળ ઉચ્ચાર કરવાનો છે હેન્ડસમ, હેન્ડસમ, બરાબર. ટૂંકમાં સ્પેલિંગની અંદર ડી જે છે તેનો આપણે ઉચ્ચાર કરવાનો નથી. તો આ નિયમ નંબર 3 થયો કે જેની અંદર પણ આપણે સાયલેન્ટ ડી ના નિયમો જોયા. ઓકે, હવે આપણે નિયમ 1 માં ડી ના સામાન્ય ઉચ્ચારો જોયા, નિયમ 2 માં અને 3 માં આપણે સાયલેન્ટ ડી ના નિયમો જોયા. હવે પછી જે છે એ અલગથી આપણે પેટા નિયમોની રીતે યાદ રાખીશું કે ડી નથી, પરંતુ ડી ની આગળ ઈ અને ડી, ટૂંકમાં ઈ અને ડી લાગવાથી જે ઉચ્ચારો થાય છે સ્પેલિંગની અંદર એની આપણે માહિતી મેળવીશું. તો તમે જાણો છો એ રીતે જ્યારે પણ કોઈ વર્બ હોય, મેઇન વર્બ હોય, એની પાછળ આપણે ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં ઈ અને ડી લગાડીએ છીએ, મીન્સ કે ઈડી લગાડીએ છીએ. મોટાભાગના જે રેગ્યુલર જે વર્બ હોય એની અંદર આપણે એના V1 માં યાની કે મૂળ રૂપમાં ઈ અને ડી લગાડવાથી V2 યાની કે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂતકૃદંતનું રૂપ બનતું હોય છે. તો આ ઈ અને ડી એ મેઇન વર્બમાં જ્યારે લાગે છે ત્યારે જે મેઇન વર્બનો જે અંતિમ જે અક્ષર જે છે એ કયો છે, એ લેટર કયો છે, એના આધારે આ ઈ અને ડી નું જે ઉચ્ચારણ છે એ બદલાતું હોય છે. તો હવે પછી આપણે 3 નિયમ, પેટા 3 નિયમો જે છે એ ઈ અને ડી ને ધ્યાનમાં રાખીને સમજીશું.
તો નિયમ નંબર 1 એમાં એવો છે કે જ્યારે પણ કોઈ પણ મેઇન વર્બની અંદર જે મેઇન વર્બ છે એનો જે અંતિમ જે લેટર જે છે, જે અક્ષર જે છે એ ટી થી અથવા તો ડી થી સમાપ્ત થતો હોય, એટલે કે એ મેઇન વર્બ જે છે એનો અંતિમ અક્ષર ટી કે ડી હોય, તો ત્યારે તમારે આ જે ઈડી જે છે એને તમારે ઈડ એવું વાંચવાનું છે. ઈડ એવું તમારે લંબાવીને ઈડ એવું બોલવાનું થાય છે, એવો એનો ઉચ્ચાર થાય છે. થોડા એક્ઝામ્પલ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા શબ્દ છે વોન્ટ. વોન્ટ ઉપરથી પાછળ ઈડી લાગેલું છે તો વોન્ટેડ. નીડ, નીડની પાછળ ઈડી છે તો નીડીડ. પછી વેઇટ છે તો વેઇટેડ, બરાબર. અને ડિસાઇડ એની પાછળ ઈડી લાગે છે તો ડિસાઇડેડ. તો વોન્ટેડ, નીડીડ, ડિસાઇડેડ, વેઇટેડ. તો ઈડ બોલાય છે પાછળ. શું બોલાય છે? ઈડ. ડ બોલતા નથી, બરાબર. શું બોલવાનું છે? ઈડ. વોન્ટેડ, નીડીડ, આ રીતે ઈડ એવું આપણે વાંચવાનું છે. આ થયો નિયમ નંબર 1 કે જેમાં મેઇન વર્બ જે છે એનો જે અંતિમ અક્ષર જે છે એ ટી અથવા તો શું હોય? ડી હોય. તો તમારે શું વાંચવાનું છે? ઈડ. હવે એમાં નિયમ નંબર 2 એ પણ વર્બના આધારે છે. જ્યારે પણ એવા વર્બ જે છે કે પાછળ ઈડી લાગેલું છે તો જે મેઇન વર્બ જે છે અહીંયા તમારે ખાસ સમજવું પડશે. વોઇસ્ડ અને અનવોઇસ્ડ, ગુજરાતીમાં આપણે જેને ઘોષ અને અઘોષ શબ્દો કહીએ છીએ, ઘોષ શબ્દો અને અઘોષ શબ્દો, તો આ બંનેમાં પણ બંનેના ઉચ્ચાર જે છે એ તમારે અલગ અલગ કરવાના થતા હોય છે, બરાબર. જ્યારે પણ અનવોઇસ્ડ હોય, એટલે આપણે અનવોઇસ્ડ ને સમજીશું. અનવોઇસ્ડ નો મતલબ થાય છે અઘોષ, મીન્સ કે જેમાં, હવે અઘોષ શબ્દ તમને સમજાવું તો એવા સ્પેલિંગો જેમાં તમે અહીંયા ગળા ઉપર તમારો હાથ રાખો અને તમે એ શબ્દ જે બોલો છો તો અહીંયા ગળામાં જો ધ્રુજારી આવે, જો કંપન થતું હોય તો એ ઘોષ છે. અને જો કંપન નથી થતું, સીધું હોઠથી કે મુખથી જ અવાજ બહાર આવે છે અને સહેજ પણ અહીંયા કંપન ગળામાં તમને થતું નથી અને તમે જો સ્પેલિંગ બોલી શકો છો તો એ અઘોષ છે. તો પહેલા આપણે અઘોષના નિયમને સમજીશું. તો જ્યારે પણ જે મેઇન વર્બ જે છે એ અઘોષ હોય, એનો જે વર્ડ જે છે અંતિમ અક્ષર એ અઘોષ હોય અને પાછળ જો ઈડી લાગેલું હોય તો તમારે એવા સમયે આ જે સ્પેલિંગો છે એમાં ઈડીને ટપાલીનો ટ એવું વાંચવાનું છે. 99% જે મિત્રો જે છે, આપણે ગુજરાતી મિત્રો જે છે જે ઇંગ્લિશ બોલતા હોય, સાંભળતા હોય, તો આ જે છે આ નિયમ જાણતા નથી. 99% જે વિદ્યાર્થીઓ છે કે જેને ઇંગ્લિશમાં રસ છે, થોડું ઘણું જાણે છે, એને આ નિયમ ખબર હોતો નથી. તો જ્યારે પણ પાછળ શું હોય છે? ઈડી હોય, પણ આગળનો જે શબ્દ જે છે એ કેવો હોય? અઘોષ હોય. ઉદાહરણથી જોશો તો તમને ખ્યાલ આવશે. ટૂંકમાં જે એને બોલીએ છીએ ત્યારે ગળામાં ધ્રુજારી આવતી નથી. તો આવા જે વર્ડ જે છે એમાં તમારે ઈડીનો ઉચ્ચાર ટ કરવાનો છે. એક્ઝામ્પલ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલો અહીંયા તમે જો સ્પેલિંગ જોઈ શકો છો. વર્ક આપણે દરરોજ બોલીએ છીએ, કોઈ પણ કામ કરવું વર્ક, તો આ વર્કની પાછળ ઈડી લાગે એટલે વર્કડ, વર્કડ એવું બોલવાનું નથી. વર્કડ. શું બોલાશે? વર્કડ, વર્કડ. મને નહીં આવે તમને કે ડી છે અને ટ? હા, એવું જ છે. નિયમ એવો છે કે જે ડી છે ઈડી એને આપણે શું ઉચ્ચાર કરીશું? ટ. વર્કડ. બીજો શબ્દ છે દરરોજ આપણે બોલીએ છીએ હેલ્પ. હેલ્પ, તેના પાછળ ઈડી લાગે તો આપણે હેલ્પડ એવું નથી બોલવાનું. શું બોલવાનું છે? હેલ્પ્ડ, હેલ્પ્ડ. પછીનો શબ્દ છે વોશ્ડ. એ પણ આપણે દરરોજ બોલતા હોઈએ છીએ, તો વોશ્ડ નહીં પણ વોશ્ડ, વોશ્ડ, વોશ્ડ. ટૂંકો સ એટલે ખોડો સ અને ટ. લાફ પણ આપણે બોલીએ છીએ દરરોજ, તો લાફડ નહીં લાફ્ડ, લાફ્ડ, બરાબર. એટલે ટ બોલવાનો છે, પાછળ ઈડીને આપણે ટ વાંચવાનો છે, બરાબર. તો વર્કડ છે, હેલ્પ્ડ છે, વોચડ પણ વોચડ નહીં, વોચ્ડ, વોચ્ડ, બરાબર ને. ચ અડધો અને ટ આખો. વોચડ, વોસ્ડ અને લાફ્ડ. તો ટ બોલવાનો છે, ડ બોલવાનો નથી. આ થયો નિયમ નંબર 2. જ્યારે પણ મેઇન વર્બમાં છેલ્લો જે અક્ષર જે છે એ કેવો હોય? તો કે ભાઈ અઘોષ હોય. ટૂંકમાં જેને બોલતી વખતે ગળામાં ધ્રુજારી, કંપન નથી થતું, સીધું જ મુખથી બોલાય છે, બરાબર. તો આવા જે અઘોષ શબ્દ આપેલા હોય તો આપણે શું ઉચ્ચાર કરીશું? ટ. હવે વાત કરીશું નિયમ નંબર 3 ની. જ્યારે પણ મેઇન વર્બ જે છે એ પણ ઘોષ અને અઘોષ ઉપર આધારિત છે, એટલે કે વોઇસ્ડ અને અનવોઇસ્ડ જે મેઇન વર્બની પાછળ આવતા જે શબ્દો છે વોઇસ્ડ અને અનવોઇસ્ડ એની ઉપર જ આધારિત છે. તો જ્યારે પણ કોઈ સ્પેલિંગ જે છે એનો અંતિમ જે વર્ડ જે છે એ વોઇસ્ડ હોય, યાની કે ઘોષ હોય, જેમાંથી અવાજ આવે છે. આગળ સમજાવીએ એમ ગળાની અંદર આપણે હાથ રાખીએ જ્યારે ધ્રુજારી ફીલ થતી હોય, એવા જે સ્પેલિંગો છે ગુજરાતીમાં જેને આપણે ઘોષ કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને વોઇસ્ડ જે કહેવામાં આવે છે, મીન્સ કે જેમાં અહીંયા તમને ધ્રુજારીનો અનુભવ થતો હોય છે. તો આવા જે મેઇન વર્બમાં જ્યારે ઈડી લાગેલો હોય તો ત્યારે તમારે આ ઈડીનો ઉચ્ચાર ડ, ડમરૂનો ડ એવો કરવાનો છે.
કેટલાક એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે તમને ખ્યાલ આવશે, બરાબર. દરરોજ આપણે જે બોલીએ છીએ એવા શબ્દો છે, માનો કે પ્લે, તો પ્લેમાં પણ એવું છે, ગો થશે પ્લે, બરાબર. તો પ્લેડ, ક્લીન, પ્લેડ, બરાબર. ક્લીન તો ક્લીન્ડ, ઓપન તો ઓપન્ડ, બરાબર. અહીંયા શબ્દો છે કોલ તો કોલ્ડ અને લર્ન, બરાબર. તેમાં પણ ડ બોલવાનો છે આપણે, બરાબર. આ ઉપર રકાર અને પછી ડ બોલવાનો છે. તો પ્લેડ, બરાબર, ક્લીન્ડ, ઓપન અને કોલ્ડ. તો ટૂંકમાં જ્યારે પણ સ્પેલિંગ જે છે એના અંતિમ જે શબ્દો છે ગો થશે તો ઈડી ને આપણે ડ વાંચીશું, બરાબર. તો અહીંયા આપણે નિયમ નંબર ઉપરના જે નિયમો હતા એમાં ડી ના સામાન્ય ઉચ્ચારો જોયા, બરાબર. પછી સાયલેન્ટ ડી ના જે નિયમો છે એ પણ આપણે સમજ્યા, અને પાછળ જ્યારે મેઇન વર્બમાં ઈડી લાગવાથી જે ઈડી ના જે અલગ અલગ ઉચ્ચારો છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, આ માહિતી ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા મિત્રો સુધી પહોંચે એના માટે શેર કરો, અને આવી જ રસપ્રદ અને અટપટી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઇબ કરી લો. મળીશું બીજા વિડીયોમાં. આવજો.